તરવલ્લીના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારના લાલપુર કુણોલમાં લગ્ન પ્રસંગના વરઘોડા બાદ 25 વર્ષીય યુવકની સામાન્ય બોલાચાલીમાં સથળના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી। ત્યારે આ મામલે પોલીસે યુવકની હત્યા કરનાર 3 શખ્સોને ગણતરીના કલાકોમાં જ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો મેઘરજ તાલુકામાં લાલપુર કુનોલ ગામે યુવકની હત્યા કરનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓની ધરપકડ કરી પોલીસે હત્યાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। મેઘરજ પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી। લાલપુર કુનોલ ગામમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો, જેમાં તપાસ કાલે ચાલુ હતી અને તપાસના અંતે જે મરણ જનાર છે એના જ મિત્રો, એમાં એક જયદીપસિંહ ઉર્ફે જીતેન્દ્ર અભયસિંહ રાઠોડ, આકાશસિંહ છત્રસિંહ રાઠોડ અને વિરેન્દ્રસિંહ ઉર્ફે રાજુ નવનીતસિંહ સોલંકી, એ ત્રણેય સાથે મળી અને આ જે ગુનો છે એને અંજામ આપ્યો હોય એ રીતે તપાસમાં આવતા એ ત્રણેયની અટક કરવામાં